સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનની અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી, ત્યારે પાલમાં સુરત યુથ કનેક્ટ દ્વારા બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસને લઈને સુરત શહેરમાં જુદા જુદા પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા, ત્યારે સુરતના પાલ વિસ્તારમાં સુરત યુથ કનેક્ટ દ્વારા બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી અને આ સંસ્થા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને આમંત્રણ આપી બાળકોને પ્રોત્સાહન મળે એ માટે અડાજણ પીઈના હસ્તે કેક કાપી કેક અને નાસ્તા વિતરણ કરાયું હતું। વિશ્વ નેતા આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસના ઉપલક્ષ્યમાં સુરત યુથ કનેક્ટના દ્વારા આજે બાળકોને કીટ આપવાનો સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ યોજવા બદલ હું આ એસોસિએશનને મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું। સાથે જ હું તમામ લોકોને આ માધ્યમથી અપીલ કરવા માગું છું કે ये स्वदेशी है स्वदेशी अपनाओ ની થીમ અમે સમગ્ર દુકાનોમાં બહાર બોર્ડ લગાવીએ, સમગ્ર વિસ્તારમાં બોર્ડ લગાવીએ અને આપણે દિવાળીના તહેવારોમાં આગ્રહ રાખીએ કે આપણે સૌ જે પણ કોઈ ચીજ વસ્તુની ખરીદી કરીએ, નાનામાં નાની ચીજ વસ્તુની ખરીદી કરીએ તે આપણે જોઈએ કે આપણી સ્વદેશી છે। દરેક દુકાનદારો પણ બોર્ડ લગાવે કે આ દુકાનમાં માલ જે છે તે સ્વદેશી છે અને હું સ્વદેશી છું તે પ્રકારનું બોર્ડ મોદી સાહેબના ફોટા સાથે લગાવે। સાથે સાથે સ્વચ્છતા માટે પણ હું આ માધ્યમથી અપીલ કરું છું। સુરત શહેર આજે ભારત દેશનું નંબર 1 સ્વચ્છ શહેર છે, ત્યારે સુરતના સૌ નાગરિકોને મારા તરફથી હું અપીલ કરવા માગું છું કે આપણે સ્વચ્છતા જાળવવામાં પણ આપણો સહયોગ કરીએ અને સુરત ફરી એક વખત નંબર 1 રહી એને માટેના આપણા પ્રયત્નો કરીએ। ફરી એક વખત સુરત યુથ કનેક્ટને મારા તરફથી હાર્દિક અભિનંદન અને મોદી સાહેબના જન્મદિવસે કાર્યક્રમ કરવા માટે વધુ અભિનંદન। હું મહેક મેઈ મિસ્ત્રી, સુરત યુથ કનેક્ટના સ્થાપક અને મારા મિત્ર વિહાનભાઈ ભદ્રેશભાઈ પ્રજાપતિ જે સંસ્થાપક સુરત યુથ કનેક્ટના। સુરત યુથ કનેક્ટ આ સંસ્થા અમે વોર્ડ નંબર 10માં અડાજણ વિસ્તારમાંથી અમે ચાલુ કરી રહી છે અને પૂરા સુરતમાં અમે લોકો આને ફેલાવી રહ્યા છે। બેઝિકલી સુરત યુથ કનેક્ટ એ સુરતના યુવાનોને એક જ મંચ પર લાવવા માંગે છે અને એક સકારાત્મક દિશામાં બરાબર બધાને પ્રેરણા આપવા માંગે છે, જે આપણા નવા ભારતનું નિર્માણમાં ઘણો મોટો યોગદાન અમે બજાવવા માંગીએ છીએ। આજે આપણે નાના નાના ભૂલકાઓ જે અમારા વોર્ડમાંથી, અમારી આજુબાજુની સોસાયટીઓમાંથી એ લોકોને પેરેન્ટ્સ સાથે અમે ઇન્વાઇટ કર્યા હતા, જેમાં અમે અરાઉન્ડ 300થી 350 જેવી એજ્યુકેશન કીટનું વિતરણ કર્યું છે અને હમણાં થોડીક જ વારમાં આપણે બરાબર નાસ્તોનો પ્રોગ્રામ રાખ્યો છે બધા ભૂલકાઓ માટે। પણ કેક કટિંગ વખતે આજે જ્યારે મોદી સાહેબનો 75મો જન્મદિવસ હોવાથી આખા એસએમસી તરફથી, ભારતીય જનતા પાર્ટી તરફથી જે કૈલાસ ખેલનો પ્રોગ્રામ હતો એમાં મહેમાનોની હાજરી અને એમને ઇમ્પોર્ટન્સ હતું એટલે લોકો ત્યાં ગયા અને અમારા આમંત્રણને માન આપીને અડાજણના પોલીસ પરિવાર જ્યારે અહીંયા આવ્યું એટલે એમના હાથે કેક કટિંગ કરાવ્યું અને બાળકોને એના અમે આશીર્વાદ આપ્યું। સાહેબ, કેટલા વર્ષોથી આપણી આ સંસ્થા ચાલે? સંસ્થાની કઈ કામગીરી છે? અમારી સંસ્થા છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે, પણ લુપ્ત મોડમાંથી હવે અમે સુરતના યુવાનોને જોડી અને એક સંગઠન બનાવ્યું છે અને અમારી સંસ્થાના કાર્યમાં સૌથી તો પહેલાં એ છે કે સુરતના યુવાનોને એક નવી રાહ આપવી, એક નવી દિશા આપવી અને સાથે સાથે જે રોજગારના પ્રશ્ન છે, જે અનએમ્પ્લોયમેન્ટના પ્રશ્ન છે એના વધારે સોલ્યુશન્સ લાવવા। ત્રીજી વસ્તુ, અમારે ત્યાં એજ્યુકેશન માટે જે પણ પરિવારના બાળકો છે જેમને એજ્યુકેશન ફીઝની જરૂર છે, એજ્યુકેશન માટે કોઈ પણ શાસન અને સંસાધનની જરૂર છે, આ 3 વસ્તુમાં કામ કરી રહ્યા છે અત્યારે અને સરકારશ્રી સાથે અને પ્રશાસન સાથે જોડાઈને નો ડ્રગ્સનો જે મેસેજ છે શ્રી આપણા હર્ષભાઈ સંઘવી સાહેબનો, હોમ મિનિસ્ટરનો, એ પૂરેપૂરો એમાં અમે પ્રશાસન સાથે સંકળાયેલા છીએ અને સાથે સાથે અમારી સંસ્થાનો એક જ ઉદ્દેશ છે કે સુરતની અંદર કોઈ પણ આપત્તિ પરિસ્થિતિ આવી કે કુદરતી હોનારત હોય કે કૃત્રિમ હોનારત, ત્યાં અમારી સંસ્થાના મેમ્બરો ઊભા રહેશે અને સેવાનું કાર્ય કરશે।